હાલો સાહેબ જમવા હાલો. સાહેબ કે જમશું તો ખરા જ નહીં યાર. તમારા ગામની શાળા જોઈ, તમારો શિક્ષક કેટલો સુંદર છે. મને તો આજ ભૂખ ઉઘડી છે. તારી તો ઉઘડે જ ને. અમારી મરી ગઈ અને હું કરવું. લઈ ગયા ઘરે. એનો મોટો દીકરો, મોટા દીકરાની વહુ ને આમ જમવામાં હારા હારા કપડાં પાધરતા હતા. ને આણે કીધું હવે કાંઈ હારા પાધરવાની જરૂર નથી, ફાટેલા આસન્યા પાધરો, બધું હળગી ગયું છે, પૂરું કરો જલ્દી, પૂરું કરો. ફાટેલા સાહેબ બેસી ગયા. એ કમિટીને કીધું તમે બેઠો નહીં સાહેબ, હવે તમે જમી લો ને તમે ખાઈ લો, તમે ખાઈ લો, અમે પછી ખાઈશું. ખીજ બહુ પણ કરે છું. ખૂબ જમ્યા. એ કમિટીનું આ પોતે એકલો ખાઈ ગયો. ભગવાનનું ભજન જેને આવડી જાય ને, આ તો શાક, એને તો સાહેબ ભૂખે બહુ લાગે અને ઓડકાર પણ બહુ આવે. બે વસ્તુ એ કાર્ય થાય. ભજનનો પ્રતાપ. મોટા સાહેબે કીધું કે હજી ગાડીને 2 કલાકની વાર છે, તો તમે ખાટલો નાખો અહીંયા, હું થોડોક આરામ કરું. નાય કેમ પડાઈ જાય. ખાટલો નાખ્યો, ગાડલું નાખ્યું. હુવો તમે તમારે હુવો. બધું જાણે મનમાં મને તમે બધું પોતાનું ઘરનું એમ મારી નાખ્યા. 2 કલાક એટલે આરામથી નીંદ ખેંચી. એને ગામના આગેવાનો કે હવે કરવું શું, આપણે બહુ પાછા પડ્યા. પણ ઘણા માણસો હામાનું સત જોઈને વારે વારે પાછા પડે ને, તો પોતાની લુચ્ચાઈ ન છોડે સાહેબ. ટ્રેનનો ટાઈમ થયો છે, 5 વાગે ટ્રેન ડાકોરથી આવે છે ને એમાં સાહેબને વડોદરા જવાનું છે. આવ્યા છે છાણી સ્ટેશને, બળદગાડામાંથી સાહેબ ઉતર્યા છે, એની સાથેના અધિકારીઓ ઉતર્યા છે. સાહેબનો જે બેગ અને પોર્ટફોલિયો જેવું બધું લઈને આવ્યા છે. પ્લેટફોર્મમાં રાહ જુએ છે. આ ને ગાડીની વિસલ હમણાં સાહેબ. મનસુખ રામની આંખમાં આંસુ છે કે આજ ડાકોરજીમાં બરાબર રૂપ દેખાણું નહીં. આજ કેમ ઝાંખો લાગે. એ વળતી ટ્રેનમાં મનસુખ રામ આવે છે. હવે સાહેબ જે ડબ્બામાં શાળાધિકારીને ચડવાનું, એ જ ડબ્બામાંથી મનસુખ રામ ઉતર્યું. મનસુખ રામે કહ્યું, સાહેબ આપ મારી શાળાની મુલાકાતે આવ્યા હતા. માફ કરજો સાહેબ, મારું વ્રત છે. મેં છોકરાઓને એવા તૈયાર કર્યા છે કે શિક્ષણ બગડે નહીં. આનું દર પૂનમે જાઉં છું. આપ આવ્યા, સ્વાગત, પણ ભૂલ મારી છે, માફ કરજો. પણ બોલો શિક્ષણ અધિકારી તો આમ ડોળા જ ફેરવ્યા કરે. એના મનમાં એક પંક્તિ ઘૂમવા માંડી જે રામ ભગતે લખી, આ તો આ માસ્તર કે આ બેમાંથી સાચો માસ્તર છે કોણ? અનેક રૂપ આય. મારી બુદ્ધિ ભ્રમિત થાય છે. આખું પ્લેટફોર્મ ફરવા માંડ્યું. આ હું શું જોઉં છું? આમાં સાચો માસ્તર કોણ? સાહેબ મને માફ કરજો સાહેબ. માસ્તર તમે ગ્લાની નહીં કરો, પણ મને એક પીડા છે કે તમે કંઈક ખેલ કરો છો. તમે હમણાં સ્કૂલમાં હતા, તમારી પ્રાર્થના મેં સાંભળી, તમારા બાળકોને મેં ઉલટા સુલટા પ્રશ્નો પૂછ્યા અને છોકરાઓએ જબરદસ્ત જવાબો આપ્યા. અને મેં તમારો 5 રૂપિયા પગાર વધારો, અને વળી પાછું આ નાટક ક્યાંથી ટ્રેનમાં ચડી ગયા ને ક્યાં ઉતર્યા, મારી સાથે રમત કર. સાહેબ હું રમત નથી કરતો બાપ. તો તમે તો હતા સાહેબ. હું તમને કહું છું, તમે હતા સ્કૂલમાં. ગામના આગેવાનો હતા. એને મનસુખ રામે પૂછ્યું કે મારી સામે તમારે જે મનમાં હોય
પણ 1 મિનિટ મને કહી દો, ખરેખર હું ક્લાસમાં હતો કે આ માસ્તર તમે, એને તો બીજો શબ્દ વાપર્યો, તમે તો હતા, હું હતો. અને માસ્તરની આંખમાંથી શ્રાવણ ભાદરવું શરૂ કે મારા બાપને આવવું પડ્યું એક નાનકડી નોકરીમાં. સાહેબ હજી ઉજમભાઈ તો સદા આંસુએ રડે છે. બોખલામાં ઠાકોરજીની આવે, લાજ રાખજો, લાજ રાખજો. ગીતાનું વચન ખોટું કેમ પડે? કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્તનો કોઈ દિવસ નાશ નથી થતો. અર્જુન, દુનિયા ગમે તે કરે, ભક્તનો કોઈ દિવસ નાશ ન થાય. સાહેબ કાગળ આપો ને. સાહેબ સમજી ન શક્યો કે શું કહેવું છે. માફી પત્ર, ક્ષમા લખીને કાગળ આપ્યો અને મનસુખ રામે પોતાનું પેન લઈ અને પોતાની સર્વિસનું રાજીનામું લખી નાખ્યું. જેને ડાકોર વાળો મળ્યો, હવે ગાયકવાડની નોકરી ન કરે, મારું રાજીનામું સ્વીકારી લો. સાહેબ મોટા સાહેબનો હાથ ધ્રુજે છે. નહીં નહીં, હું રાજીનામું ન સ્વીકારું. મારે તો તમને બઢતી આપવી છે. આવા શિક્ષકની જરૂર છે સરકારને. તો કે નહીં સાહેબ, માફ કરજો, મને મજબૂર ન કરશો. બસ છેલ્લી ઘડી વાંચવી લીધી છે એને. હવે એને મારા માટે એને આ કષ્ટ લેવું. હવે હું સમજુ છું કે આ બધાના બુદ્ધિમાં નહીં ઉતરે કે ભગવાન આવ્યો, નામ થયું, પણ બધું બુદ્ધિથી જ નથી વિચારતું. બુદ્ધિથી જીવાતું નથી, જીવાય છે અહીંના ધબકારાથી. હા, બુદ્ધિ ગમે તેટલી હોય, આ બંધ થઈ જાય તો બુદ્ધિ શું થાય? જેને જીવન જોઈ લીધું છે એને આવું તો થઈ શકે, કેમ ન થાય? થાય. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હોય, એના પિતાનું શ્રાદ્ધ કરવા માટે મહેતો બનીને આવ્યા હોય, શામળના લગ્નમાં આવ્યો હોય, મીરાબાઈનું મામેરું પૂર્યું હોય, તો મનસુખ માટે કેમ ના આવે? એને કોઈ વાયલા દવલા ન હોય સાહેબ. મનસુખ રામના આગ્રહ એ લીધે મોટા સાહેબે આગ્રહ છોડી દીધો. માસ્તર મને ગમતું નથી, પણ સાહેબ આપ આવ્યા, મારા બાળકોએ કઈ અવિવેક, અરે કે શું વાત કરું, તમારા બાળકોને પગે લાગુ જે એને જવાબ આપ્યા છે. સાહેબ ટ્રેનમાં રવાના થયા. મનસુખરામ પ્લેટફોર્મથી બહાર નીકળ્યા. હવે ગામના લોકોનું હૃદય પરિવર્તન થયું છે. ભાગ્યશાળી ગણાય. એ જે કમિટી હતી એને મનસુખના પગ પકડ્યા. અતિશય કર્યો અપરાધ, માસ્તર તારો અતિશય કર્યો, કરજે અમારા ગુના માફ, તારો બહુ અપરાધ, અમને માફ કરી દે. અમે ન સમજી શક્યા. નરસિંહ તો કહે ને નાગદમણમાં કે અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, અમે ન ઓળખી શક્યા. બળદગાડામાં બેસાડીને માસ્તરને લઈ આવ્યા છે. ગામ લોકોનો આભાર માન્યો છે. તમે કસોટી ન કરી હોત તો હું આ શિખર કેમ ચડત? તમે વિરોધ ન કર્યો હોત તો અહીંયા ન પહોંચે. તમારું ઋણી છું. ખડકી ખોલીને જ્યાં અંદર જાય છે, ઉજમબાઈ હજી સ્તુતિમાં ડૂબ્યા છે. લાજ રાખજે, લાજ રાખ ઉજમ. હા, શું થયું? મોટા સાહેબ આવવાના હતા, તમે તો ડાકોર હતા. ઉજમ, હું તો ડાકોર હતો, પણ ડાકોર વાળાએ ડ્યુટી બજાવી, એને હાજરી પૂરી અને હું રાજીનામું આપીને આવ્યો છું. હવે હરીને કષ્ટ ના અપાય. મેં રાજીનામું આપ્યું છે. હવે તો આપણે બે જણા
ગામ છોડવું હોય તો ગામ છોડી દઈએ, પણ કોઈ એવી જગ્યાએ જઈ અને હરીને ભજીએ. જ્યાં આ ઘટના ઘટી છે ને સાહેબ, ત્યાં એક તળાવ છે. તળાવને કિનારે ગામ લોકોએ મનસુખરામની સમાધિ ઉપર એક દેરી ચણી છે. જે દેરીના તમારા મોરારી બાપુએ દર્શન કર્યા પછી હું આ ઇતિહાસ ખાસ ગયો. હવે વાત તો બધી સ્વાભાવિક, આમાં દાનિશ લોકોનું કામ જ નથી. એટલે આમ ઓલું કહેતો કે આ મહેફિલમાં એ જ આવે છે, દાનિશ ન હોય, પાગલોનું કામ, અદાકારી કરતા હોય એનું આમાં કામ જ નથી. શ્રદ્ધા ન હો વિષય તો પુરાવાની શી જરૂર, કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી, જલન માત્રીનો શેર છે. તો બાપ શ્રદ્ધા અને ભરોસો શું ન કરી શકે? એક તો તમારી માંગણી હતી, મને એમ થતું હતું કે મનસુખના વૈષ્ણવના ગુણગાન ઘણા વખતથી નથી ગાયા, એટલે એના ગુણગાન પણ ગાઈ લઉં. આપનો ભાવ સચવાઈ જાય અને બુદ્ધિ કેટલી નાની સિદ્ધ થઈ જાય છે.